નામ છે કૈલાસબેન એમ પીપલિયા, હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું આખી સોળીનું શાક. તો આપણે આ સોળી લીધી છે, આખી છે. આ આપણે ધોઈ અને સાફ કરી નાખી છે, બધી કૂણી છે આ સોળી. આપણે આખી સોળીનું શાક બનાવવું હોય તો આપણે કૂણી જ લેવાની. અને આપણે આ બટેટા લીધા છે, એમાં બે નાના નાના નાખ્યા છે. અને આ રાઈ જીરું છે વઘાર કરવા માટે. અને આ લસણ વાળું મરચું લીધું છે, થોડું કોરું છે. અને આપણે આ ટમેટું છે, અને આ મીઠું લીધું છે, અને હળદર છે, અને આ તેલ છે. તો આપણે આ ગેસ ચાલુ કર્યો છે. હવે આ કુકર મૂકશું. તો હવે આપણે આમાં તેલ નાખશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ રાઈ ને જીરું નાખશું. તો હવે આપણે આ સોળી નાખશું. અને આ બટેટા થઈ નાખશું. આપણે આમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. આ હળદર છે એ નાખશું. આ ટમેટા નાખશું. અને આ મરચા નાખશું. તો હવે આપણે આમાં પાણી નાખશું થોડું. તો હવે આપણે આ કુકર બંધ કરી દઈશું. હવે આપણે 2 થી 3 સીટી થવા દઈશું. 2 થી 3 સીટી થઈ ગઈ છે. તો હવે આપણે જોઈ લેશું ને આપણે આ ગેસ બંધ કરશું. તો શાક સડી ગયું છે, આપણું રેડી સડી ગયું છે. તો હવે આપણે સર્વ કરશું. તો આખી સોળીનું શાક બહુ ટેસ્ટી અને સારું બને છે. બહુ સરસ બને આખી સોળીનું શાક. તો તમે રોટલી સાથે, ભાખરી સાથે, રોટલા સાથે ખાઈ શકો છો. તૈયાર છે આપણી આખી સોળીનું શાક. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યું આખી સોળીનું શાક.